ગોગડી બેન જલપાબેન કઈએ ને ઉતાવળા થાતો તો લ્યો આજ તો આયા નથી. સાચી વાત છે રેશમા ભાભી તમારી ભૂતળી ને જલપાબેન બેય નથી આયા ને બેય ઉતાવળા થાતો તો આજ તો રાખડી લેવા જાવી છે ને રાખડી લેવા જાવી છે રહી ગયા નકા. તેરે નહીં તો ગોગડી બેન નકા મેં તો વિચાર્યું તું કે આજ નત જાઉં આજ હું આરામ કર લઉં ને કાલ બધે જાસુ. પણ જલપાબેન ને ભૂતળી બેન કે ના ના રેશમા ભાભી જઈ જવાય પછી મોંઘી થઈ જાય. રાખડીએ તો મોંઘી જાય રેશમા ભાભી માં આજકાલ નું કાંઈ હાલે નહીં. ઓ લ્યો ગોગડી તમે આવી ગયા મેં તો કીધું હજી આયા નહીં હોય પરવારી નહીં હોય. અરે હા હવે ભૂતળી હન થઈને કહેશે તૈયાર થાવ ને પોતે તો આવતાય નથી. તો એ તૈયાર તો કરવા જ પડે ને ગોગડી. સાચી વાત છે નકા પછી મોડા જાય ને તે રાખડી મોંઘી જડે બહુ. વેલા દુકાને પૂંગી જાય તે રાખડી સસ્તી મળે. વેલા જ જવાય ને નકા તો પછી મોંઘી કેવી થાય છે. તમે તો આ દુનિયાના યુનિક પીસ છો જલપાબેન. રાખડી બંધાવી છે હાવ સસ્તી મોંઘી હસ્તો તો લેશે નહીં અને રક્ષાબંધનમાં કહેશે કે મને મોંઘું ગિફ્ટ આપો. હા તો ઈ તો એવું જોઈએ ગોગડી 10 રૂપિયા રાખડી બંધાવો અને 490 રૂપિયા કમાવો. એમ કઈ હાલતું હશે ભૂતળી બેન? તૈયા નહીં તો કા રેશમા ભાભી ચાંદીની રાખડી બંધાવી પડે આપણે તો. અરે હા હવે ગોગડિયામાં એવું નથી કઈ. એવું નથી ગોગડિયામાં શું છે ખબર છે? જો છે ને આપણે આખું વરા ભાઈ આપણને માર્યું હોય ને બાલ જાલીને મારે ને પછી રક્ષાબંધનમાં આપણને 500 રૂપિયા આપે ને એટલે એની બધી ભૂલ માફ થઈ જાય. હું તો કહું કે જે ભાઈ આવું કરતા હોય ને બાલ જાલીને બેનને મારતા હોય ને એને 500 ની એને તો 2000 દેવા જોઈએ બેનને. સાચી વાત છે ભૂતળી બેન તમારી. મારો ભાઈ તો ભૂતળી બેન છે ને એના પાસે એક સાયકલ હતી હું એની સાયકલ લઈને જાઉં ને તે મને મારે કે બાલ જાલીને મારતો બોલો. આ તો રેશમા ભાભી આ રક્ષાબંધન ઉપર છે ને તમે બદલો પૂરો કરી લ્યો ને તમારા ભાઈને કહો કે રક્ષાબંધન ઉપર મને આઈફોન જોશે. ના રે ના ભૂતળી બેન આઈફોન ના લેવાય કાય. આઈફોન તો ઈ વાપરે જેનું જડબું સારું ના હોય. આપડા તો જડબા કેવા અસલ રૂપારા છે તો આપણે આઈફોન લઈને શું કરવો છે? વાહ જલપાબેન વાહ. હોશિયાર છો જલપાબેન તમે તો. હોશિયાર નથી જલપાબેન એમ કહેવા માંગે છે કે હું તો રૂપારી છું રૂપારી. અમે કઈ જડબારા નથી કઈ જલપાબેન. હા અમે કઈ કાળા બુજારા નથી. સાચી વાત છે હો તમારી. હાલો ભાઈઓ મોડું નથી થતું તમારે? હવે મોડું થાય છે ને ગોગડી હાલો જઈએ. હે રેશમા ભાભી આજ કેમ આવે એટીકેટી તૈયાર થઈને આયા છો? રાખડી વાળો કમાઈ જાય ને એટલે ભૂતળી બેન એટીકેટી તૈયાર થઈને આયા પૈસા ઘણા લેવા થાય ને. લે તો એ ચો કઈ વાંધો છે ઘણા જ છે અહીંયા પાસે તો. સાચી વાત છે ભૂતળી બેન તમારી. રેશમા ભાભી આજ તો છે ને ગુંડા જેવા લાગે છો. કારા લુગડા પહેરીને આવ્યા છે ને લૂંટી ના લેતા કોઈને. હા પણ મસ્ત લાગે છે વાઈટ છે ને એટલે. અરે હા હવે ગોગડી આવે કારા લુગડા હવે કઈ હારા લાગતા હશે. હવે છે ને ધોરા લુગડા પહેરાય રેશમા ભાભી. ધોવાની પોહણ નથી લાગતી તમારે. કપડા ધોવાની તો કોઈને પોહણ નથી. જો એક ભૂતળી બેને છે ધોરા કલરનું ટી-શર્ટ પહેરીને આયા છે. ચાલો ને હવે મોડું થાય છે. ઓ રેશમા ભાભી તમારા ચશ્મા દેજો પહેરવા. તમારા ચશ્મા દેજો રેશમા ભાભી ફોટો પાડવા માટે. ના ભૂતળી બેન તમને સારા ન લાગ્યા ચશ્મા. ફેશન વાળા છે ને એટલે. ફેશન વાળા નહીં રેશમા ભાભી જણ મોતિયાના ચશ્મા પહેર્યા હોય ને એવું લાગે છે. આખા મોતિયો થયા ને કેવા કારા ડાબલા આપે એવા છે તમારા ચશ્મા. એકબીજાની ટાંગ પછી ખેંચજો. પેલા હાલો રાખડી લેવા જાય ને પછી મોંઘી જડશે કેતા નહીં. ના હાલો ભાઈ રાખડી લેવા પૂંગી જાય ને પછી મોંઘી જડશે. ઓ જલપાબેન જુઓ તો અર બાપા રાખડી પડ્યું છે ને. ભૂતળી બેન આ દુકાન તો બહુ મોંઘી લાગે છે હો. કેવી જો તો હાઈફાઈ દુકાન છે ભાવે એટલો જ હશે. જાવા દો એકવાર જલપાબેન હવા તો ખાઈએ કેવી અસલ દુકાન છે. જુઓ તો કેટલી રાખડીઓ છે. હાલો જોતા તો આવી. ઓહો જલપાબેન આ રાખડી અંતર જલસા છે ને. જુઓ તો કેટલી રાખડી પડી છે. હા ગોગડી બેન પણ મોંઘી એટલી હશે દુકાન. જુઓ તો હાઈફાઈ પૈસા એટલા જ હાઈફાઈ હશે ને. એ જલપાબેન તમે તો હદ કરો છો લ્યો ને. 10 વાળી રાખડી ગોતતા હો ને તો ચાય જડશે નહીં જલપાબેન. એક તો લાખ રૂપિયાનો મોબાઈલ જોવે અને પાછા કહેશે કે 10 વાળી રાખડી બંધાવું. 40 વાળી ને 50 વાળી રાખડી બચારાને મોંઘી પડે. રેવા દે જલપાબેન તમે ઘર ભેગી ના થઈ જાવ. ઓ કાકા રાખડી ક્યાંથી ચાલુ થાય છે? એ આવો બેન આવો. કાકા પેલા ભાવ કહી દો અને તમારી દુકાન તો આઈફાઈ છે તમે ફાડી નાખો એવા ભાવ કેસો. બેન તમે એકવાર રાખડી તો જુઓ પછી ભાવ પૂછજો. એકદમ ફર્સ્ટ ક્લાસ રાખડી છે એકી નજરે ગમી જાય ને એવી. હા કાકા એમ તો દુકાન એવી જ છે એકી નજરે ગમી જાય ને એવી. આવો બેન આવો રાખડી લ્યો રાખડી જુઓ એકવાર. ઓ જલપાબેન અહીંયા જો તો કેવી મસ્તીની રાખડી છે. આ જુઓ તો ખરા. ઓ ગોગડી અહીંયા બારે શું ઊભી છે? ભૂતળી બેન રાખડી તો અહીંયા પણ સરસ છે હો. ગોગડી રાખડીના તો ઢગલા પડ્યા છે. લ્યો કઈ લેવી હવે? રેશમા ભાભી ક્યાં ગયા? ગોગડી તાર ભેગી હતા ને? હા ઈ તો પાછળ જ આવતા હતા. ક્યાં ગયા રામ જાણે. રેશમા ભાભી હાંધું જોયું જ છે. હાલે આવશે લ્યો ને તમે રાખડી જોવો કઈ પસંદ આવે પછી કયો. મને તો આમાં મેળ નહીં આવ્યો જલપાબેન. જુઓ તો રાખડી ઓર બાય કેવી પડી છે. કા મસ્તીની છે. કાકા સૌથી મોંઘી રાખડી કેટલા વાળી છે?
બેન રાખડી તો કેટલા પ્રકારની છે, તમારે કેવા પ્રકારની જોઈએ છે કયો? સૌથી મૂકી રાખડી કયો કેટલાની આવે છે? 500 ની આવે છે બેન, બતાવું? અરે બાપા 500 રૂપિયા તો ખીચામાં લઈને નથી આવી કાકા. ચાંદીની રાખડી લેવા નથી આવી, દોરાવાળી રાખડી લેવા આવીશું. તમે તો સોતરા કાઢી લેશો એવા ભાવ કીધા ને. 500 રૂપિયા કઈ હોતા હશે રાખડીના? બેન તમારે એવું જ છે ને, તમારા ભાઈ પાસેથી 2000 રૂપિયા જોવે છે ને તમારે 10 વાળી ને 50 વાળી રાખડી બંધાવી છે, એમ કઈ હાલતું હશે? એવું જ હાલે ને કાકા. ઈ તમે હંધાઈને સમજાવી દીધું કે એવું કેમ છે? બેન તમે રાખડી પસંદ કરીને કયો એટલે હું કહું શું ભાવ છે. દુકાન થોડીક નમકી હતી ને કાકા તમારી, તો રાખડી જોઈને મજા આવત. ભૂતળી બેન વાતો કર્યા વગર સાના મુના રાખડી પસંદ કરી લો. આપણે આજે જ રાખડી પસંદ કરીને ઘરે જવાનું છે, રોકાવાનું નથી કાઈ. એ હારે હા જલપા બેન, તમે ન બોલો ને કોઈને બોલવાય ન દો, એવા છો તમે તો. જલપા બેન આ રાખડી કેવી છે જોવો તો, રાધા કૃષ્ણ વાળી. અરે વાહ ભૂતળી બેન, આ તો સરસ છે હો. હારી તો છે હો ભૂતળી. ઓ કાકા, રાધા કૃષ્ણ વાળી રાખડીનો શું ભાવ છે? બેન જરીક અહીંયા બતાવો તો. એ રાખડીનો શું ભાવ છે કાકા? બેન આ રાખડીના 200 રૂપિયા છે. આજ તો સેતરાઈ જાસુ કાકા, 200 રૂપિયા કઈ હોતા હશે રાખડીના? બેન આમાં જે વચ્ચે ડાયમંડ વાળું છે ને એ ક્યારેય છે ને કારું થાય જ નહીં, ને આજુબાજુ રુદ્રાક્ષ છે ને એ સાચા છે, એટલે મોંઘી હોય રાખડી, 200 રૂપિયાની છે. જેના પાસે રાખડી લેવા જાય ને ઈ એમ જ કે આ રુદ્રાક્ષ સાચા છે, અને વચ્ચે રહ્યું ને એ કોઈ દી કારું ન થાય, અને 2 દીમાં તો કારું બુજારું થઈ જાય છે. અડધાને તો બચારાને એવું કઈ કઈને કાકા તમે સેતરી જાતા હશો. છોકરીઓ બચારી તૈયાર થઈને એટીકેટી થઈને પાવડર બાવડર લગાવીને રાખડીની શોપિંગ કરવા આવે ને તમે કહેશો રુદ્રાક્ષનો પારો સાચો છે ને આ કોઈ દી કારું ન થાય, એમ કરી કરીને સેતરી જાવ. તમારે કઈ રાખડી લેવી છે બેન? તમે કાક હારો ભાવ કરો તો લઈ, એમને એમ તો કેમ લઈ કયો? બેન રાખડીમાં કાંઈ ભાવ કરવાનો ના હોય. હા ભાવ તો કરવો જ પડે ને લ્યો, એ ભાવ તો અંધામાં થાય. એ જલપા બેન જરીક આ રાખડી પાસ કરો તો આ હારી છે, કેટલાની છે? જો 30-40 રૂપિયા દેતા હોય ને તો 10 તો લઈ જ લઉં. કાકા આ રાખડીનો ભાવ કેટલો છે જરીક કે તો? ઓ કાકા પર્સ બર્સ જે અમે લઈને આવ્યા છે ને એ હાવ ખાલા ખખડે છે ને, એટલે કાક માપે ભાવ કેજો. બેન આ રાખડીના 90 રૂપિયા છે. અરે બાપા, તમારી દુકાનમાં તમે એસી ના ને પંખાના ને બિલના ખર્ચા કાઢતા લાગો હે. 90 રૂપિયા તે કઈ હોતા હશે? મેં તો કીધું 30-40 ની હોય ને તો હું 9-10 લઈ જ લઉં. તમે તો લૂંટેરા જેવા છો, લૂંટી જશો કાકા. બેન એવું નથી, આ પ્રીમિયમ ક્વોલિટીનો માલ છે. હા એ તો પછી દુકાનમાં ઢરો ને એટલે હમ તો એમ જ કે આ પ્રીમિયમ ક્વોલિટીનો માલ છે બેન. એક વાત તો આ જલપા બેન, હું છે ને રાખડી લેવા ગઈ ને તે રાખડીમાં ખાલી એક વચ્ચે રુદ્રાક્ષ હતો ને મેં ભાવ પૂછ્યો તો કેટલા કીધા ખબર? 60 રૂપિયા બોલાવે. સેતરવા જ બેઠા છે ને આપણને તો. પાછો તો કહેશે બાયું રાખડીમાં ભાવ કરે. હવે તમે લૂંટેરાઓ લૂંટવા બેઠા હોય તો પછી ભાવ જ કરવો પડે ને. એક વચ્ચે રુદ્રાક્ષ નાખીને કે 60 રૂપિયા, એમ કઈ દેવાતા હશે? સાચી વાત છે, એમ તો કઈ ના જ દેવાય ને. બેન તમારે કઈ રાખડી લેવાની છે? આ 2 રાખડી પસંદ કરી છે, તમે કાક વાજબી ભાવ કયો ને તો લેવી છે, ને કાંઈ લેવું નથી અમારે, અમે તો હાલતા થઈ જશું. બેન આ 200 વાળી રહીને એ તમને હું 190 ની આપું, અને આ 90 વાળી રહીને હું તમને 80 માં આપી દઉં. હા નાજી એ સેતરવા જ બેઠા છો કાકા, અમારે છે ને એટલી મોંઘી લેવી જ નથી. મેં તમને બીજી બતાવીને 40 રૂપિયાની આપવી હોય ને તો આપો, નકા અમારે કાંઈ લેવું નથી. હા તો 50 આપી દો. પૂતળી બેન 50 મોંઘા નહીં થાય? ના રે ના જલપા બેન, આ 50 વાળી રાખડી છે ને દુકાનમાં બહુ રૂપિયાની વેચાય છે, આપણે લઈ જ લઈ લ્યો ને. હવે 50 ની જડે છે, લઈ લઈ. 2 ઓછી લેશું, બીજું હું આપણે નહીં પહેરીએ. હા તો સારું, ચાલો એકાથી 2 લઈ લે કા. હા તો કેટલી પેક કરું બેન? ઓ બાયુ રાખડી પસંદ કરી લીધી? અરે બાઈ રેશમા ભાભી તમે ચા રોકાઈ ગયા તા? હા એમાં દૂરની સહેલી આવી હતી ને તેને મળવા રહી હતી. ગોગડી બેન તમે રાખડી પસંદ કરી કે નહીં? અરે હા કરી છે ને. મૂંઘી કેટલી છે જુઓ તો ખરા. એક 200 રૂપિયાની ને એક કે 90 રૂપિયાની લ્યો. આવી મૂંઘી તે કઈ રાખડી હોતી હશે રેશમા ભાભી? હજી દુકાને નતા પોગ્યા ને ખબર છે ને, તમે તો કેવડાય બોલતા તાર્યા. યાદ છે તમને ગોગડી બેન? હવે તમને મોંઘી લાગવા માંડી ગઈ રાખડી? હા આ તો મોંઘી જ કહેવાય ને. હું તો 40-50 20 વાળી વાત કરતી હતી કે ઈ બરોબર કહેવાય. આ તો મોંઘી ના કહેવાય. લ્યો વળી કેવી વાત કરો છો. જલપા બેન તમારે કેટલી લેવી છે? મારી 2 લઈ લ્યો ને. ગોગડી તારે કેટલી લેવી છે? મારે તો એક જ લેવી છે. રેશમા ભાભી તમારે લેવાની છે? બહુ વાર લેવાની છે કે 40 વાળી? મારી પણ તમે લ્યો ઈ જ લઈ લ્યો, 40 વાળી લઈ લ્યો મારી. હા તો કાકા 40 વાળી રાખડી રે ને ઈ 6 રાખડી પેક કરી દો. કાંઈ વાંધો નહીં બેન. અત્યારની બહેનોને તો રાખડી બંધ થવા જાય તો અહીંયા ગિફ્ટ મોંઘા જોવે છે, ને રાખડી લેવા જાય તો અહીંયા પૈસા દેવા પોહાતા નથી. 40 ને 50 ને 200 ની રાખડી તમને ચા મોંઘી પડે બેન? તમારે તો 2000 ને 5000 ની પછી નોટું આવે ને. એ કાકા ઈ 2000 ની 5000 ની નોટો તો હવે આવે છે. જઈ અમે નનકા હતા ને તઅહીંયા છે ને અમે મારા ભાઈને રાખડી બંધાતા ને મારા ભાઈ હંધાઈને 10 રૂપિયા આપતો, અને ઈ 10 રૂપિયા છે ને કલાક પછી તો રોવરાવીને પાછા ઝડપી લેતા. હા ઈ તો હવે નનકા હોય ને મોટા થાય ત્યાં રક્ષાબંધનમાં ફરક જ હોય ને. સાચી વાત છે કાકા, હવે તો ફરક જ હોય ને. ઓ બેન આ રક્ષાબંધન ઉપર છે ને ભાઈઓ પાસે ગિફ્ટ થોડાક છે ને હરવા માંગજો, હરવા.
ઓ કાકા આ વખતે છે ને હા હરવો ગિફ્ટ માંગવું છે એવું હરવું તે શું છે વરી, હું એ આપી દઉં ને. હા તો જમીનનો ભાગ આપી દેજો બીજું હું હા તો હોશિયાર બાયું. હા આ તો મજાક થાય કાકા, મજાક કરી છે મજાક. ના ના, ઈ તો મજાક જ થાય ને. સારું. ઓ ભૂતળી બેન ચાલો ચાલો જઈએ, હજી પરફ્યુમ ની દુકાનમાં પણ જવાનું છે, પરફ્યુમ લેવું છે. હાલો ટાણે, આ વીઆઈપી માણસોને પરફ્યુમ લેવું છે. ગોગડી અને વીઆઈપી ન કહેવાય, નાવાના ચોર કહેવાય. જે નાય ની ને ઈ પરફ્યુમ સાટે, લઘરી પરજા કહેવાય એને. હે રેશમા ભાભી, રોજ નાઈ લેતા હો તો પરફ્યુમ ની શું જરૂર પડે? તમારા ઘરે પાણી નથી આવતું? પાણી તો મલક બધાનું આવે છે જલપાબેન, પણ હિંમત નથી આવતી. હિંમત ચલેવા જ આવી કયો. એમાં રેશમા ભાભી તો આરહુડા કોઈ દી મોઢું ન ધોય, પાવડર લગાવીને હાલે આવે એટલે ધોરા ધુતારા લાગે છે જોને. કાળા બુજારા લુગડા અને એમાં ધોરો મોઢામાં પાવડર સાટ્યો એટલે ધોરા ધુતારા. ચાલો વાતો પછી કરશું, મોડું થાય છે. હવે હવે ટાણે હાલવા માંડો, આ રેશમા ભાભીને પરફ્યુમ લેવું છે, બચારા નાયા નથી ને તે ગંધાય છે રે. સાચી વાત છે તમારી. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડિયોમાં, ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ વખતે રક્ષાબંધનમાં શું માંગવાનું છે. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે રક્ષાબંધનમાં શું માંગવાના છો. જય શ્રી કૃષ્ણ, હેપી રક્ષાબંધન. રક્ષાબંધન આવે છે રી, ટાણે ટાણે રાખડીની શોપિંગ કરી આવો. અમે તો કરી લીધી જો, પછી મોંઘી થઈ જશે. બાય બાય.